તો અમદાવાદમાં આરટી એડમિશનમાં ચોથું રાઉન્ડ જાહેર કરવા એનએસયુઆઈએ માંગ કરી છે। 3 રાઉન્ડ બાદ પણ અધધ બેઠકો ખાલી છે, જે ભરવા વધુ રાઉન્ડ જાહેર કરવા માંગ સાથે એનએસયુઆઈના નેતાઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે। પાછલા વર્ષે 29,996 બેઠકો ખાલી રહી હતી। આ સાથે ધોરણ 2 થી 8ની ખાલી થયેલી બેઠકો ભરવા માટે પણ માંગ કરી છે। કોઈ કારણસર બાળકોના એડમિશન રદ થયા હોય તે જગ્યા ભરવા માટે માંગ કરી છે। હવે આ જે જગ્યાઓ ખાલી રહે છે, આ નુકસાન છે ગરીબ વિદ્યાર્થીઓનું। અમારી એટલી જ માંગણી છે કે ચોથો રાઉન્ડ કરવું પડે, પાંચમો રાઉન્ડ કરવું પડે, છઠ્ઠો રાઉન્ડ કરવું પડે, તમામ રાઉન્ડ કરીને પણ આ પણ જગ્યાઓ ભરો। ગરીબ વિદ્યાર્થીઓ પાસે પૈસા નથી। આ વર્ષે 2.5 લાખ લોકોએ રાઇટ ટુ એજ્યુકેશનમાં ફોર્મ ભર્યા છે, જેમાંથી 1 લાખ લોકોને એડમિશન ફાળવવામાં આવ્યા છે, તો બાકીના 1.5 લાખ લોકો હજુ પણ રાહ જોઈ રહ્યા છે। તો આ જે દર વર્ષે જગ્યાઓ ખાલી રહે છે, એ કોના માટે ખાલી રહે છે? સદર આવેદનપત્ર જે છે એ વડી કચેરીમાં નિર્ણયાર્થે મોકલી આપવામાં આવશે, કારણ કે આ નીતિ વિષયક નિર્ણય છે। આ અત્રેથી આ બાબતે નિર્ણય ન લઈ શકાય, જેથી આવેદનપત્રનો સ્વીકાર કરવામાં આવ્યો છે, વડી કચેરીને મોકલી આપવામાં આવશે।